નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. ગઈકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું, ત્યારે ચરોતરના અવાજની ટીમ અત્યારે લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવી પહોંચી છે. આપણી સાથે મુક્તિ પ્રજાપતિ જોડાઈ ગઈ છે કે જે આણંદ જિલ્લામાં A ગ્રેડ આવ્યો છે. મુક્તિ, 600માંથી 591 માર્ક્સ, કેટલી મહેનત અને કેટલી સફળતા? મેં આટલા માર્ક લાવવા માટે આખું વર્ષ બહુ મહેનત કરી છે અને આ એસએસસીની એક્ઝામ માટે મેં છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ છે કે ક્યારે એસએસસીની એક્ઝામ આવે અને ક્યારે હું મારી જાતને પોતે સાબિત કરી શકું. અત્યારે મોબાઈલનો યુગ છે. હા. કેટલો ટાઈમ મોબાઈલ સાથે રમત અને કેટલો સમય વાંચવું? ઓકે, એમ તો મારો સ્ક્રીન ટાઈમ ફોનનો હતો, બટ એ પણ કોઈ અલગ એન્ટરટેનમેન્ટ માટે કાં તો એવું કશું જ નહીં. ખાલી જે મારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ ડાઉટ સોલ્વ કરવા માટે ChatGPT કાં તો એઆઈનો યુઝ કરતી હતી, એટલું જ. શિક્ષકો અને શાળાનું કેટલું મહત્વ? મારે ભણવામાં આ જે એસએસસી હતું એમાં મારે કોઈ ટ્યુશન કે કોઈ કોચિંગ નહોતું અને જેટલું સ્કૂલમાં ભણાવતા હતા એટલું જ હું ઘરે આવીને રિપીટ કરી અને રિવાઇઝ કરતી હતી અને તેના જ કારણે મારું આટલું પરિણામ આવ્યું છે. ટ્યુશન કરવું જોઈએ યા ના કરવું? જે લોકો પોતાની જાતે મહેનત કરી શકતા હોય, જે લોકો પોતાને ફોનથી અને બીજી બધી વસ્તુઓથી દૂર રાખી શકતા હોય તો એ લોકો ના કરે તો પણ ચાલે. આપણી સાથે મુક્તિના મમ્મી પપ્પા જોડાઈ ગયા છે. આપની દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે, કેટલી ખુશી? બહુ જ ખુશી છે અને બહુ મહેનત પણ બહુ કરી છે. તમારો સપોર્ટ કેટલો? અમે બંને તો જોબ પર જતા હતા, પણ એ જાતે ઘેર આવીને મહેનત કરતી હતી અને અમે પણ જેને જ્યારે મુશ્કેલી પડી ત્યારે મને સપોર્ટ કરેલો છે. અને આપણી સાથે મુક્તિના પપ્પા જોડાઈ ગયા છે. જી, તમારી દીકરી ટોપ આવી છે, કેવા પ્રકારની ખુશી વ્યક્ત? મને ખૂબ જ આનંદની લાગણી થાય છે અને ગૌરવ અનુભવું છું કે મારી દીકરી આણંદ જિલ્લાની અંદર ફર્સ્ટ નંબર ઉપર છે, જેને 591 માર્ક્સ મેળવ્યા છે 600માંથી. એટલે એનો PR પણ 99.99 છે. બીજું કે એ જે સ્કૂલમાંથી જે ભણીને આવે અને ત્યારબાદ એ એનું રેગ્યુલર વર્ક કરતા હોય, એટલે જેના કારણે આખા વર્ષ દરમિયાન છે એણે મહેનત કરી છે, એટલે પરીક્ષા ટાઈમે એને ટેન્શન હતું નહીં. સ્કૂલનો સ્ટાફ અને સ્કૂલનો જે ટીચર્સ છે એ મુક્તિ માટે કેટલો મહત્વ? લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા એના સમગ્ર સ્ટાફ એમણે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને મુક્તિને ખૂબ મહેનત કરાવી છે, જેના પરિણામે સાહેબોની મહેનત અને મુક્તિની મહેનતના પરિણામ સ્વરૂપે આ આપણને સફળતા મળી છે. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. ગઈકાલે જે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું તેમાં લક્ષ ઇન્ટરનેશનલની દીકરી આણંદ જિલ્લામાં પ્રથમ આવી. આપણી સાથે લક્ષ ઇન્ટરનેશનલના ચેરમેન નિલેશભાઈ જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે સીધી જ વાત. નિલેશભાઈ, દીકરી જિલ્લામાં પ્રથમ, કેટલી ખુશી એસ ચેરમેન? નમસ્તે. લક્ષ સ્કૂલની દીકરી સમગ્ર આણંદ જિલ્લામાં 591 માર્ક્સ 600માંથી મેળવીને પ્રથમ આવી એ લક્ષ સ્કૂલના ચેરમેન તરીકે મને, મારા કો ફાઉન્ડર જીતુભાઈ પટેલને અને સમગ્ર લક્ષ પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે, ખૂબ જ આનંદિત છે અને 2 દિવસથી આવનાર સમયમાં વધારે સારું પરિણામ લાવવા માટેના સતત આયોજનમાં પણ લાગી ગયા છે. એટલે આ ગૌરવની ક્ષણે હું ખૂબ જ એ દીકરીને અભિનંદન પાઠવી રહ્યો છું. નિલેશભાઈ, સ્કૂલમાં ડિસિપ્લિન કેટલા? લક્ષ સ્કૂલ હંમેશા 4 પિલર ઉપર ઉભેલી છે. શિક્ષણ, પણ શિક્ષણની સાથે સાથે સૌથી પહેલું શિસ્ત. બાળકોમાં શિસ્ત નહીં આવે તો શિક્ષણ ક્યારેય આવવાનું નથી, એમ અમે માનીએ છીએ. એટલે શિસ્ત ઉપર અમારું સતત ફોકસ અને પ્રયત્ન રહેલો છે, સાથે સંસ્કાર ઉપર અને એની સાથે બાળકોની સલામતી ઉપર પણ અમે એટલું જ ધ્યાન રાખીએ છીએ. આપણી સાથે ફાઉન્ડર પર જોડાઈ ગયા છે. જી સર, આપનું નામ અને સ્કૂલની દીકરી આણંદ જિલ્લા ખાતે ફર્સ્ટ આવી છે, આનંદનો કેટલો ઉત્સાહ? નમસ્કાર. લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જ્યારે અમારી દીકરી જિલ્લાની અંદર પ્રથમ આવી છે તો એનો આનંદ
એના મા બાપ કરતાં અમને પણ વધારે જ હોય, કારણ કે એના મા બાપ પહેલાં એ અમારી દીકરી છે અને એનો આનંદ ઉત્સાહ જેટલો એમને નથી એટલો સૌથી વધારે અમને, અમારી સ્કૂલને, અમારા સ્ટાફને અને અમારા સમગ્ર ટીમને એમ કે ખૂબ આનંદિત છે. સર, સ્ટાફ અને સ્કૂલ ટીચર સ્ટુડન્ટોને કયા પ્રકારની ટ્રેનિંગ અને કેવી સિસ્ટમ અપનાવે છે કે જે આટલું સરસ રિઝલ્ટ આપવા? અહીંયા સૌ પ્રથમ જોઈએ તો જેમ અમારા ચેરમેને કહ્યું કે શિસ્ત ઉપર અમારે ખૂબ ભાર મૂકવામાં આવે છે. અહીંયા શિસ્ત પણ જે હોમવર્ક છે, આ હોમવર્ક અમે ઘરને બદલે અહીંયા 1 કલાક વધારે બેસાડીને અહીંયા જ બાળકોને તૈયાર કરીએ છીએ. બીજું કે વધારે પડતે અમે બીજી ટેક્સ્ટ બુક વગર બીજા બધા જે મેગેઝિન છે કે અલગ એમની એક્સરસાઇઝ વર્કબુક છે, તો આના ઉપર અમે વધારે ભાર મૂકીએ છીએ અને એમને વધારે એ વિષય ઉપર વધારે જાગૃત કરીએ છીએ, વધારે માહિતી આપીએ છીએ અને એમને વધારે ને વધારે આગળ એમ કે સતત અભ્યાસમાં જોડાઈ રહે એ રીતના અમારો સતત પ્રયત્ન રહેલો છે. આપની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને વાલીઓની કેટલું એમને આશ્વાસન કે લક્ષ્યમાં છોકરો કે છોકરી ભણે છે તો એ બિલકુલ સેફ છે અને બહુ જ આગળ વધશે? એમાં તો કહેવા જઈએ તો દરેક વાલીઓને બરોબર અહીંયા અમારા ઉપર 100% વિશ્વાસ છે, કારણ કે આ સ્કૂલની અંદર જે બાળક આવે છે એ અહીંયા ઘરે એમનું બાળક છે પણ આ સ્કૂલની અંદર અમારું બાળક છે એ રીતે સમજીને જ અમે એની રીતે વ્યવહાર વર્તન કરીએ છીએ કે જેથી કરીને એનો પ્રગતિ વધારેમાં વધારે સારી રીતે થાય એવો અમારો સતત પ્રયત્ન રહેલો હોય છે. આવી જ અનેક અપડેટ જોવા અમારી સાથે જોડાયેલા રહો. કેમેરામેન આર્યન પટેલ સાથે ફ્રાન્સિસ મેકવાન, ચરોતરનો અવાજ, આણંદ.